ગાઈસ, તો યુટ્યુબર આપણે ટિપ્સ કે કોઈ પણ ટ્રિક્સ આપે છે તે આપણા માટે કે પછી આપણા નોર્મલ કિચન માટે કેટલું યુઝફુલ છે કે પછી નથી, અને આ જે ટિપ્સ છે એ કયા યુટ્યુબરની છે તો ચાલો જોઈએ આપણે આજના વિડીયોમાં કયા યુટ્યુબરનું નામ છે. તમને વિડીયોમાં હું આગળ એન્ડમાં કહીશ, તો ચાલો વિડીયો કરી સ્ટાર્ટ. તો અત્યારે છે ને મારી બધી રસોઈ થઈ ગઈ છે, લોટ પણ બંધાઈને રાખી લીધો છે અને શાક પણ થઈ ગયું છે. તો બધી વસ્તુને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું. ઘણી વાર છે ને હું એવું કરું છું કે બધું શાકને બની ગયું હોય ને તો એક બાઉલમાં હું કાઢી લઉં છું. ત્યાર પછી આપણે છે ને પ્લેટફોર્મને એકદમ ક્લીન કરી લેવાનું છે. બધી વસ્તુની જગ્યાએ મૂકી દઈશું અને પ્લેટફોર્મને સારી રીતે ક્લીન કરી દઈશું અને ત્યાર પછી જે વસ્તુ જ્યાં હતી ને ત્યાં ગોઠવી દઈશું. અને આપણે એક ન્યૂઝપેપર તો આપણા ઘરમાં બધાના ઘરમાં હોય જ છે. તો ન્યૂઝપેપરના છે ને કે આપણે જે આખા પેજ હોય ને એ લેવાના છે અને આખા પ્લેટફોર્મ ઉપર પાથરી દેવાના છે. ગેસ નીચે પણ આપણે છે ને કે ન્યૂઝપેપરને પાથરી દઈશું. તો આ રીતે છે ને કે આપણે બધા રોટલી કરશું ને તો લોટ કે કઈ વસ્તુ ઉડી હોય ને તે ન્યૂઝપેપરની ઉપર જ ઉડશે. એવું નહીં કે આપણે નીચે પ્લેટફોર્મ પણ સાફ કરવું પડે. તો બસ આ જ હતી આજની ટ્રીક અને તમે યુઝ કરજો. મને તો ગમી આ ટ્રીક. અને કયા યુટ્યુબરની છે તો યુટ્યુબમાં એક ચેનલ છે ધ રૂપારેલ ફેમિલી કરીને, તેમાંથી મેં આ ટ્રીક છે ને જોઈ હતી અને ત્યારથી હું આ ટ્રીક છે ને કે યુઝમાં લઉં છું. એવું નથી કે હું રોજ આ જ રીતે કરું છું. જ્યારે મને એવું લાગે ને કે ટાઈમ છે, રસોઈ વહેલી થઈ ગઈ છે, તો હું આ ટિપ્સને જરૂરથી ફોલો કરું છું. તમે પણ ફોલો કરજો આ ટિપ્સને અને મારી ચેનલને પણ ફોલો જરૂર કરજો. ચાલો આપણે મળશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે આ રીતે ટિપ્સ છે ને જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.